મજૂરી કરીને ખેતીમાં કામ કરીને અમને પૈસા આપ્યા છે, એ દિવસો ગયા ક્યાં? ક્યાં સુધી આવું રહેશે? ક્યાં સુધી મારા મમ્મી પપ્પા મજૂરી કરશે? એવું વિચારજો તમે. એવું વિચારશો એટલે ઓટોમેટિક તમને હિંમત મળશે. તમારા પગ કહેશે કે ચલ તું બી દોડી જા, 5 કિલોમીટર પૂરું કર અને તારા મમ્મી પપ્પાનું અને તારું સપનું છે એ પૂરું કરી દે. આ મમ્મી પપ્પાને ગરીબીમાં ના રહેવા દઈશ, એવું કહેશે. તો બોલું છે માલું ભાઈ, બોલ. પોતાના મા બાપને યાદ કરીને દોડવાનું વધારે, સૌથી વધારે. કેવી કેવી પરિસ્થિતિમાંથી આપણે એને ભણાયા છે. તો ગ્રાઉન્ડમાં છેલ્લા રાઉન્ડ તો એવા યાદ કરીને દોડો કે પોતાના મા બાપ, પોતાની હાથની રેખા ઉપર ક્યારે વિશ્વાસ ના કરતા સાહેબ. કારણ કે જેમના હાથ બી નહીં હોતા ને એમના બી નસીબ હોય છે. તો મિત્રો, આ હાથની રેખા ઉપર ક્યારે વિશ્વાસ ના કરતા, કારણ કે જેમના હાથ નથી હોતા ના એમના બી નસીબ હોય છે. એટલા માટે કહીએ છીએ કે મહેનત કરો, મહેનત પર વિશ્વાસ રાખો. મહેનત જેટલી કરશો એટલી સફળતા તમને મળશે. તમે ઈચ્છો છો કે આ માલું છે, આ હું છું, અમે ખાખી વર્દી પહેરીએ છીએ, તમે જુઓ છો અમને, એટલે તમને લાગે છે કે આમની જેવું અમારે ભણવું છે, આમની જેવી વર્દી અમને જોઈએ છે. તો તમને લાગે કે ચલો આ વખતે વર્દી તો પહેરવું છે, એ બી પાકી. અને આ મગજમાં 14,000 વેકન્સી છે, એમાં એક નંબર તો મેં બનાવી લીધો છે કે આ વખતે આ એક નંબર મારા હાથમાં હોવું જોઈએ અને હું જઈશ ત્યારે આ માલુ અને આ રાકેશની જોડે વર્દી પહેરીને ક્યારેક નોકરી કરીશ, એવું વિચારીને તમે મહેનત કરશો. હમણાં તમે ભલે 5 કિલોમીટર રનિંગ કરતા હોય, 1600 મીટર રનિંગ ભાઈઓ બહેનો કરતી હોય, 1600 મીટર ને ભાઈઓ 5 કિલોમીટર રનિંગ કરતા હોય. કદાચ તમને એવું લાગે કે મારે 26 મિનિટ થાય છે, 27 મિનિટ થાય છે, બહેનો કહે છે મારે 10 મિનિટ થઈ જાય છે. અહીંયા તમારી પાસે જોશ ના બી હોય, કદાચ તમને કોઈ કહેતું ના બી હોય, કદાચ તમારું ફાઇનલ રિઝલ્ટ નથી અહીંયા, ત્યાં તમારે ફાઇનલ એક જ વખત તમને મોકો મળશે કે ચલો ટાઈમ સ્ટાર્ટ. અહીંયા સેકન્ડથી ટાઈમ તમારો ચાલુ થઈ ગયો, તો 12 રાઉન્ડ પૂરા કરવાના કે 13 રાઉન્ડ પૂરા કરવાના થશે ને, એ પૂરા થશે એટલે ફરી વખત તમને ક્યારેય મોકો નહીં મળે. હમણાં તમે તૈયારી કરતા હો તો આજ દોડો, કાલ દોડો, સવાર મોટો, સાંજે જાઓ, એટલે તમે પ્રેક્ટિસ કરતા હશો. ત્યાં તમને ગભરાટ ના હોય, ત્યાં તમે બિંદાસ દોડજો. ગ્રાઉન્ડમાં જાઓ ને એટલે ચલો આજે એક દિવસ મારે દોડવું છે. એમાં સપના હશે, કેટલાના મારા હશે, મમ્મી પપ્પાના હશે, મારા ભાઈઓ બધાના હશે, તો હું કેમ ના દોડું? અને દોડીશ તો પૂરું કરીશ, અને એ બી 25 મિનિટ કે 6 મિનિટ કે 8 મિનિટમાં 1600 મીટર પૂરું કરીશ. પછી એવું કહેજો કે ચલો મારે ગાડી પર પોલીસ લખાવવું છે, ભાઈબંધને કહવું છે કે સ્ટેટસ લગાવવું છે, એ બી પાછું વર્દી પહેરીને. બરાબર માલું? જી સર. અને આ માલું કંઈક કે તમને કે ભલે ગામડાના હોય કે સિટીના હોય, ગામડાના બિચારા ગલીએ ગલીએ દોડતા હોય, શેરીએ દોડતા હોય. માની લો કે ચલો એમને સુવિધા ના પણ હોય, ખુલ્લા પગે દોડતા હોય, બૂટ ના મળતા હોય, એવા વિદ્યાર્થી ઘણા બધા છે. એ મિત્રોને આ વિડીયો પહોંચાડી દેજો. જ્યાં જ્યાં મિત્રોની જરૂર હોય કે થોડું ઘણું મોટિવેશન જોઈએ છે, અમને દોડાતું કેમ નથી, દોડીએ છીએ તો બી ગભરાટ થઈ જાય છે અને અમારે વધારે મિનિટ થઈ જશે, તો ટેન્શન નહીં લેવાનું. ત્યાં તમારે એક જ જોશ રાખવાનો કે આ વખતે પાડી દેવું છે, ગમે તે થાય. ગ્રાઉન્ડમાં જશો એટલે તમને હિંમત થોડી વધારે મળશે. ત્યાં કહેશે કે ચલો ભાગો ભાગો, બધા મિત્રો સાથે દોડવાનું છે. એટલે મિત્રો અમે કહીએ છીએ, માલુ, મેં અને અમારા SRPF ગ્રુપ ગોધરામાં તમે આવશો. 2 શબ્દ બોલું છે માલુ ભાઈ, બોલ. પોતાના મા બાપને યાદ કરીને દોડવાનું વધારે, સૌથી વધારે. કેવી કેવી પરિસ્થિતિમાંથી આપણે એને ભણાયા છે. તો ગ્રાઉન્ડમાં છેલ્લા રાઉન્ડ તો એવા યાદ કરીને દોડો કે પોતાના મા બાપ, પોતાની લગ્ન થઈ ગયો તો પોતાની પત્નીની યાદમાં દોડવાનું, મા બાપની યાદમાં દોડવાનું, એટલે આરામથી તમારું ગ્રાઉન્ડ પાસ થઈ જશે. પાસ થઈ જાય એટલે આપણી પરિસ્થિતિને આપણે છે ને નિહાળવા માંડવાનું કે ચલો મારે 8 રાઉન્ડ પૂરા થયા છે, 4 રાઉન્ડ બહુ કઠિન લાગે એવા છે, થશે કે નહીં થશે. ત્યારે એવું વિચારવાનું કે મારે ભણવાનો વારો હતો, મારે પૈસાનો વારો હતો, મતલબ મમ્મી પપ્પા જોડે પૈસા જોઈતા હતા, મમ્મી પપ્પા મજૂરી કરીને ખેતીમાં કામ કરીને અમને પૈસા આપ્યા છે, એ દિવસો ગયા ક્યાં? ક્યાં સુધી આવું રહેશે? ક્યાં સુધી મારા મમ્મી પપ્પા મજૂરી કરશે? એવું વિચારજો તમે. એવું વિચારશો એટલે ઓટોમેટિક તમને હિંમત મળશે. તમારા પગ કહેશે કે ચલ તું બી દોડી જા, 5 કિલોમીટર પૂરું કર અને તારા મમ્મી પપ્પાનું અને તારું સપનું છે એ પૂરું કરી દે. આ મમ્મી પપ્પાને ગરીબીમાં ના રહેવા દઈશ, એવું કહેશે. એટલે આવી હિંમત સાથે તમે દોડશો તો જરૂરથી પૂરું થઈ જશે. બાકી તો જય હિન્દ, જય ભારત.